હેલો વિદ્યાર્થીઓ, આજે આપણે કાલે તમે લાસ્ટ વિડીયો જોયો હશે ચેપ્ટર 1નો. આ ચેપ્ટરમાં તમે રસાયણ વિજ્ઞાન વિશે ભણ્યા. આ ચેપ્ટરની જે વિડીયો હતી એ બોર્ડ ઉપર બનાવેલી હતી પહેલેથી, એટલે એ મૂકી હતી, તમે જોઈ. તમને જો ડાઉટ થયા હોય, અમુક પ્રોબ્લેમ્સ હોય, તો એના માટે હું એક નવી વિડીયો બનાવી અને શોર્ટમાં અથવા તમને જે શીખવાડ્યું છે એ ફરીથી એકવાર રિવિઝન થઈ જાય એ ટાઈપની એક વિડીયો બનાવી મૂકી દઈશ. તમે એ વિડીયો જોઈ લેજો અને પછી બી કોઈ પ્રોબ્લેમ હોય તો પછી આપણે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. પણ મેં જેટલું શીખવાડ્યું છે એટલું તમે જો યાદ કરી લેશો તો ઘણું બધું ઉપયોગી બનશે. એ ચેપ્ટરની અંદર 6 કે 7 જ થિયરીઓ છે, સારી છે, બરાબર. અને એમાંથી 4 માર્ક્સનું પૂછાતું હોય છે, બરાબર. સંતુલિત કરવાની પ્રક્રિયા પૂછાઈ જાય અથવા સંયોગીકરણ, વિઘટન, બરાબર. એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે કાલે તમે ભણે ઓક્સિડેશન અને રિડક્શન વાળો છે, તો એ તમારે ખાસ જોવાનું રહેશે. હવે આપણે ચેપ્ટર 6ની અંદર વાત તમે જોઈ શકો છો, જે રીતે તમારા સ્ક્રીન ઉપર દેખાતું હશે. ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ. એ પહેલાં આપણે સિમ્પલ વસ્તુની વાત કરીએ. અત્યારે હાલ લોકડાઉન ચાલી રહ્યું છે, તો તમે લોકડાઉનની અંદર ઘરે બેઠા છો, કામ કરો છો અથવા નથી કરતા. અમુક લોકો વિડીયો જોવે છે, અમુક તો જોતા જ નથી. અમને ખ્યાલ આવે છે કે કોણ જોતું હશે, કોને. અહીંયા બધું જ એનાલિસિસ થાય, કોણ કેટલા મિનિટ જોતું હશે, કોણ નહીં જોતું હોય. થોડો અંદાજો આવી જાય કે ભાઈ છોકરાઓ કામ કરે છે કે નથી કરતા. તમારા માટે છે. અમારી રિસ્પોન્સિબિલિટી એ છે કે ભાઈ અમે બનાવીએ કન્ટેન્ટ અને અહીંયા તમને આપીએ. તમારું ફરજમાં આવે છે કે ભાઈ તમે જુઓ કરે, બરાબર. બીજું કે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે ડિસ્કસ કરશો તો પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે, નહીં તો પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે નહીં. અત્યારે હાલ 2 મહિનાથી વધારે સમય થઈ ગયો છે તમને ઘરે રહેતા, તો એની અંદર તમે જોયું હશે પપ્પા મમ્મી બધા નોકરી બંધ થઈ ગયા હશે, બરાબર. તો પણ બધાને લોકડાઉન મળ્યું, પણ આપણા શરીરને કદી લોકડાઉન મળ્યું છે? આપણું શરીર તો પહેલાં જે કામ કરતું હતું અત્યારે એ કામ ચાલુ જ છે. શ્વાસ લેતું હતું, શ્વાસ લેવાનું ચાલુ છે, બરાબર. લોહી બનાવતું હતું તો લોહી બનાવવાનું ચાલુ છે. તો એની જે ક્રિયાઓ છે એ બધી ચાલુ છે. તો આવી જે આ બધી દેહ ધાર્મિક ક્રિયાઓ કહેવાય. મતલબ આપણું જીવન જે છે એ જીવન ટકાવી રાખવા માટેની ક્રિયાઓ જે થતી હોય. પૈસા કમાવા જરૂરી નહીં, પૈસા કમાઈ અને પછી એમાંથી ખાવું જરૂરી, ખોરાક બનાવી અને ખોરાક ખાવો જરૂરી. તો એ ખોરાક કઈ રીતે બને છે સજીવોની અંદર, અથવા એ ખોરાકમાંથી ઉર્જા કઈ રીતે બને છે, આપણું હૃદય કામ કઈ રીતે કરે છે, બરાબર. આપણું શરીરની અંદર જે લોહી બને છે એ કઈ રીતે, મૂત્રનું નિર્માણ કઈ રીતે થાય છે, બરાબર. આ બધી જ વસ્તુ, કિડની કઈ રીતે વર્ક કરે છે, આ બધી જ વસ્તુ આપણે આ ચેપ્ટર 6માં ભણવાની છે. આ વસ્તુ તમે 7-8મા ધોરણમાં બી એકવાર ભણ્યા હશો, બરાબર. ફરીથી એ જ વસ્તુ આપણે ભણવાની છે. તો પહેલાં ચેપ્ટરનું નામ છે જૈવિક ક્રિયાઓ. તો ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓ. તો કોઈ એવું પૂછે કે સાહેબ જૈવિક ક્રિયાઓ કોને કહેવાય? તો સજીવો પોતાનું જીવન ટકાવી રાખવા માટે કરવી પડતી દેહ ધાર્મિક ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. શું કહે છે? જૈવિક ક્રિયાઓ કહે છે. જૈવિક ક્રિયાઓ અથવા દેહ ધાર્મિક ક્રિયાઓમાં ક્રિયાઓને શું કહેવાય? જૈવિક ક્રિયાઓ કહે છે. ક્રિયાઓ કઈ કઈ છે? તો બહુ બધી છે. એક તો છે
પોષણ, 2 નંબરે છે શ્વસન, 3 વહન, 4 ઉત્સર્જન, 5 પ્રજનન. આ પણ છે. આ ચેપ્ટરની અંદર આપણે અત્યારે હાલ પૂરતું આ 4 ક્રિયાઓ જ ભણવાની છે: પોષણ, શ્વસન, વહન ને ઉત્સર્જન. તો આ ચેપ્ટર બહુ લાંબુ છે. એને તમે જો 4 પાર્ટમાં ડિવાઈડ કરી દો કે ભાઈ પોષણ, તો પોષણની અંદર 3-4 થિયરીઓ છે. એ 3-4 થિયરીઓ તમે રેડી કરી દો એટલે તમારું પોષણ કમ્પ્લીટ થઈ જાય. શ્વસનની અંદર 3-4 થિયરીઓ છે. ટોટલ આની અંદર 14 થિયરીઓ છે, 14 કે 15. એટલી થિયરીઓ તમને આવડે એટલે તમને આ ચેપ્ટર આવડે. આ ચેપ્ટર 6 1 માર્ક્સનું છે. આ ચેપ્ટરમાંથી એક 4 માર્ક્સનો ક્વેશ્ચન થઈ શકે છે. તો આ ચેપ્ટર બહુ એમપી થઈ જશે. બહુ ઇઝી ચેપ્ટર છે. જો સમજી અને તૈયાર કરવા જશો તો બહુ ઇઝી પડશે. ગોખવા જશો તો થોડી તકલીફ પડશે. પણ તમે સમજી લીધી વસ્તુ કે વસ્તુ શું કહેવા માંગે છે તો આ ચેપ્ટર બહુ જ ઇઝી થઈ જશે. ધારો કે આપણે વાત કરી કે પોષણ કોને કહેવાય, તો આપણે બધાને ખબર કે આપણું શરીર, આપણે ધારો કે હું અત્યારે બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તો આ બધી જ વસ્તુઓ કરવા માટે આપણું મગજ કાર્યરત હોય. હવે કોઈ પણ મશીન, ધારો કે બાઇક હોય તો બાઇક ફરતું હોય તો એ ચાલ જ કરે ને, એની અંદર પેટ્રોલ નાખવું પડે ને, હા કે ના? તો પેટ્રોલથી ચાલે છે, પણ પેટ્રોલમાંથી શું થાય? શક્તિ મળે છે અને એ શક્તિમાંથી આપણું બાઇક ચાલતું હોય. તો સેમ વસ્તુ આ છે. ધારો કે પોષણની વાત થાય તો આપણું જે શરીર છે એક પણ એક ટાઈપનું મશીન ટાઈપ છે. તો એને ચાલવા માટે પણ શેની જરૂર પડે? ઉર્જાની જરૂર પડે. અને એ જે ઉર્જા હોય એ આપણે ખોરાક સ્વરૂપે લઈએ છીએ, બરોબર? તો શું કહેવાય કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક સ્વરૂપે બહારથી સજીવમાં દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય. સિમ્પલ વસ્તુ. આપણે ખોરાક લીધો, બરોબર, ખોરાક જતો રહ્યો, બરોબર, આ જે પ્રક્રિયા જે છે એને આપણે શું કહીશું? પોષણ કહીશું, બરોબર. બીજું આવશે શ્વસન. દેખો 4 પ્રક્રિયાઓ છે, એની અંદર અલગ અલગ થિયરીઓ છે. પહેલા સિમ્પલી સમજી લો તો ધારો કે બાઇક છે તો બાઇકને પેટ્રોલની જરૂર પડે તો તમે પેટ્રોલ પંપે ગયા, પેટ્રોલ પુરાયું, તો એ પોષણ છે. એટલે કે આપણું શરીર છે એને ઉર્જાની જરૂર પડે એટલા માટે શું જુઓ? ખોરાક જુઓ. તો એ આપણે ખોરાક લીધો, જે ખોરાક લેવાની જે પ્રક્રિયા છે, બહારથી ખોરાક આપણા શરીરની અંદર જાય છે, આ જે ક્રિયા છે, મતલબ હાથ વડે ખોરાક તમે અંદર મૂકો, તો આ જે ક્રિયા છે એ ક્રિયાને પોષણ કહેવાય. બીજું આવશે શ્વસન. ઓકે, હવે આપણે પેટ્રોલ તો બાઇકમાં પૂરી દીધું. હવે બાઇક જે હશે એ પેટ્રોલ એન્જિનમાં જશે અને એન્જિન એને શું કરશે? ઉર્જા ઉત્પન્ન કરશે. તો શ્વસનનું કામ એવું છે, આપણે જે ખોરાક લીધો એ ખોરાકનું ઉર્જામાં રૂપાંતરણ કરવું. પ્રક્રિયાને શું કહેવાય? આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકને ઉર્જામાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? શ્વસન કહે છે. આ બહુ જ ખાસ યાદ રાખજો બાળકો. બધા લોકો ભૂલ કરતા હોય. કેવી ભૂલ? શ્વસન શબ્દ આવે ને એટલે આપણે શ્વાસ યાદ આવે. એટલે આપણે એવું કહીએ કે આપણે જે શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, આ જે પ્રક્રિયા છે એને શ્વસન કહેવાય. ના, એ શ્વાસની ક્રિયા છે. કઈ ક્રિયા છે? શ્વાસની. આપણે જે ઓક્સિજન લઈએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, એ શ્વાસની ક્રિયા છે. શ્વસનનો મતલબ એવું થશે, આપણે જે ખોરાક લીધો એ ખોરાક
આપણા કોષો સુધી કે જાય એટલી પ્રક્રિયાને પોષણ કહેવાય. અને કોષોની અંદર ગયા બાદ એ ખોરાકનું શેમાં રૂપાંતર થાય? શક્તિમાં રૂપાંતર થાય. તો આ જે ક્રિયા છે એને શું કહેવાય? શ્વસન કહેવાય. વહન કોને કહેવાય? તો રુધિર. આપણું તમે સાંભળ્યું હશે માધુરી દીક્ષિતની એડવર્ટાઇઝ આવે 70% વોટર, હા, આપણા શરીરની અંદર. એટલે એ વોટર અને બાકી શું છે? રુધિર છે. તો આ જે રુધિર છે આપણા શરીરની અંદર આખું, મતલબ આપણા શરીરના દરેક અંગોમાં એ શું કરતું હોય? ફરતું હોય. તો આ જે ક્રિયા છે એને શું કહેવાશે? વહન કહેવાશે. તો એ શું લઈ જતું હોય? તો રુધિર દ્વારા ખોરાક, ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ ના વહનની ક્રિયાને વહન કહે છે. રાઈટ? તો આપણું જે રુધિર છે એ આપણા શરીરની અંદર ફરતું હોય, જેના કારણે બધી ક્રિયાઓ થતી હોય, જેને આપણું શરીર છે એ વિવિધ કોષોનું બનેલું છે. દરેક કોષના ઉર્જાની જરૂર પડે છે. સમજો, આપણું જે શરીર છે એ બહુ બધા કોષોનું બનેલું છે, બરોબર? આ બહુ બધા કોષોના ઉર્જાની જરૂર પડે છે. એ ઉર્જા માટે એ લોકોને શું આપવા પડે? ખોરાક આપવો પડે. તો આપણે જે ખોરાક ખાઈએ એ બધો ખોરાક ક્યાં જાય? દરેક કોષો સુધી. એને પોષણ કહેવાય. ખોરાક કોષમાં જઈ એમાંથી શક્તિ મેળવાય એને શું કહેવાય? શ્વસન કહેવાય. હવે આ જે ખોરાક આપણા કોષો સુધી લઈ ગયું, કોણ લઈ ગયા? રુધિર લઈ જાય. તો આ રુધિર જે લઈ જાય છે એને વહન કહેવાય. અને છેલ્લે ઉત્સર્જન. ઉત્સર્જન કોને કહેવાય? તો ઉત્સર્જન એટલે બહાર નીકાળવું. ધારો કે આપણે પાણી પીએ છીએ તો જે વધારાનું પાણી છે એ આપણે મૂત્ર સ્વરૂપે શું કરીએ છીએ? એનો ત્યાગ કરીએ છીએ. આપણે ઓક્સિજન લઈએ છીએ અને જે વધારાનું, મતલબ ઓક્સિજન લીધા પછી આપણા શરીરની અંદર કંઈક શ્વસનની પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. તો એ કાર્બન ડાયોક્સાઇડ આપણે શું કરીએ છીએ? બહાર કાઢીએ છીએ, બરોબર? તો આપણે જે વસ્તુ લઈએ છીએ એમાંથી જે નકામી વસ્તુ વધે છે એ વસ્તુઓ આપણે શરીરની શું કરીએ છીએ? બહાર કાઢીએ. ધારો કે આપણે ખોરાક લીધો, તો ખોરાક લીધા પછી અમુક વસ્તુ જે અપાચિત ખોરાક હોય, જેનું પાચન નથી થતું, એ ખોરાકને આપણે મળ સ્વરૂપે શું કરીએ છીએ? બહાર કાઢીએ છીએ. તો ઉત્સર્જનનો મતલબ જે હાનિકારક, શરીરમાં જે હાનિકારક દ્રવ્યો હોય તેને શરીરમાંથી દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવાય. તો સિમ્પલ. તો ઉર્જાના પોષણ કોને કહેવાય? તો ઉર્જાનો જે સ્ત્રોત હોય એના તરીકે ખોરાક સ્વરૂપે આપણે બહારથી સજીવને શું કરીએ? સજીવમાં દાખલ કરવાની જે ક્રિયા છે, મતલબ ખોરાકને દાખલ કરવાની જે ક્રિયા છે એને પોષણ કહેવાય. શ્વસન, ખોરાકનું વહન, એટલે કે રુધિર દ્વારા ખોરાક અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની વહનની જે ક્રિયા છે એને વહન કહેવાય. ઉત્સર્જન તો ખરાબ જે દ્રવ્ય હોય એના બહાર કાઢવાની જે ક્રિયા છે, બરોબર? એવું જરૂરી નથી કે આ આપણામાં જ થાય. બધા જ પ્રાણીઓમાં આ વસ્તુ પોસિબલ છે. સાથે સાથે વનસ્પતિઓ પણ સજીવ છે. બધા સજીવોની વાત થાય છે. અહીંયા હું આપણું ઉદાહરણ એટલા માટે આપું છું કે તમને સરળતાથી ખબર પડે કે ભાઈ હા સાહેબ આ કહેવા માંગે છે. નોર્મલી તો આ બધા જે સજીવો છે, જે જીવિત વસ્તુ પૃથ્વી પર છે, દરેકની અંદર આ ક્રિયા થતી હોય. એ પછી મોટામાં મોટો માણસ હોય કે નાનામાં નાનું વાયરસ અમીબા હોય, દરેકની અંદર આ વસ્તુ થતી હોય છે. ઓકે, હવે આપણે આગળ જઈશું. એમાં આપણે પહેલું ભણવાનું છે, મેં કીધું ને આની અંદર તમારે 4 પ્રક્રિયાઓ ભણવાની છે. એની અંદર આપણે પહેલું ભણવાનું છે પોષણ, બરોબર? તો પોષણની અંદર 2 પ્રકાર, સ્વયંપોષી અને વિષમપોષી. મતલબ પોતાનો ખોરાક જાતે બનાવતા હોય
કે સાહેબ અમારે ઘરે ખોરાક જાતે જ બનાવો, મમ્મી જ બનાવો, એવું નહીં. સ્વયંપોષી એટલે કે એવા સજીવો કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય, મતલબ પ્રકાશ સંશ્લેષણથી. વનસ્પતિઓ તમે ભણ્યા જ છો, વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક શું બનાવતી હોય? જાતે બનાવતી હોય. તો આ જે ક્રિયા છે એના સ્વયંપોષી કહેવાય. અને બીજું આવો વિષમપોષી. તો આપણે આજે એક થિયરી જોઈશું ખાલી સ્વયંપોષી. બહુ ઇઝી થિયરી છે, બરોબર. અહીંયા પોષણના પ્રકારો જણાવીને સ્વયંપોષી પોષણ સમજાવો. પ્રશ્ન મેં જાતે જ બનાવ્યો છે, 2 પ્રશ્ન ભેગા છે, બરાબર. પોષણના પ્રકારો જણાવો. તો 2 પ્રકાર છે. પોષણના 2 પ્રકાર છે. એક સ્વયંપોષી સજીવો અને 2 વિષમપોષી સજીવો. જેમાંથી આપણે સ્વયંપોષી સજીવો, બરોબર, એ કઈ રીતે કામ કરે છે અથવા છે એ આપણે જોવાનું છે, બરોબર. સ્વયંપોષી સજીવો, તો એ ધ્યાન આપજો. પહેલો મુદ્દો લખું છું. બધા જ સજીવો જે પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક બનાવે છે તેવા સજીવોને સ્વયંપોષી સજીવો કહે છે. ધ્યાન રાખજો, જે બધા સજીવો છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે એવા બધા સજીવોને શું કહેવાય? સ્વયંપોષી સજીવો કહે છે. આ સજીવો શું કરતા? તો એક સિમ્પલ વસ્તુ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ધારો કે વનસ્પતિ છે, ધારો કે તમારા ઘરે લીમડાનું ઝાડ હશે, બરોબર. તો એ જે ઝાડ હોય, ધારો કે અહીંયા દોરવાનો તમને પ્રયત્ન કરો. એક સિમ્પલ થિંગ કે ભાઈ આ એક ઝાડ છે. હવે ઝાડના જે મૂળ હોય એ કોના સંપર્કમાં હોય? પાણીના, બરોબર. અહીંયા એનું જે સમજો, અહીંયા એક એનું પાંદડું છે, બરોબર. તો આ પાંદડાની અંદર શું થશે એ સમજીએ. તો જે આ પાણી હશે એ પાણી મૂળ દ્વારા ક્યાં જશે? પાંદડામાં જશે, રાઈટ. તો પાંદડામાં ગયું, એ પછી જે પાંદડું હશે એ પાણી ગ્રહણ કર્યું, મતલબ H2 વત્તા હવાની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ લેશે. શું લેશે? કાર્બન ડાયોક્સાઇડ, CO2. એ ક્યાં જશે? પાંદડાની અંદર. તો પાંદડાની અંદર 2 વસ્તુ ભેગી થઈ, H2O અને CO2, એટલે કે હાઇડ્રોજન, મતલબ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. તો આ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પાંદડાની અંદર હાજર હોય. હવે જ્યારે સવારનું, મતલબ
દિવસનો ટાઈમ હોય ત્યારની વાત છે. ત્યારે શું થાય છે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બંને ભેગા થાય અને પછી એમાંથી પ્રક્રિયા કરી અને ગ્લુકોઝ એટલે કે C6H12O6 મતલબ ગ્લુકોઝ બનાવે છે. શું બનાવે છે? ગ્લુકોઝ, જે આપણા દરેકના શરીરમાં જરૂરી ઘટક છે. તો આ વસ્તુ કોણે બનાવી? વનસ્પતિ. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થાય? તો અહીંયા હું લખું છું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કે સૂર્યપ્રકાશ હોય, ક્લોરોફિલની મદદથી બરોબર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરીને કાર્બોદિત પદાર્થ બનાવવામાં આવે છે. આ વાક્ય ખાસ યાદ રાખજો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થાય? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરીમાં, ધ્યાન આપજો, સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ. હવે આજે આ ક્લોરોફિલ શું છે? તો પાંદડા હોય ને લીલા દેખાતા હોય, એટલે કે એની પાંદડા જે લીલા કલરના જે દેખાતા હોય એનું કારણ હોય તો તમે ધોરણ 9માં ભણ્યા હશો, બરોબર? હરિતકણ એવો શબ્દ આવ્યો હશે, બરોબર, પેશીઓની અંદર. તો એ જે હોય હરિતકણ, એ હરિતકણની અંદર હરિતદ્રવ્ય રહેલું હોય. એ હરિતદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર હોય, એને ક્લોરોફિલ કહેવામાં આવે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી, ધ્યાન આપજો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થાય? તો સૂર્યપ્રકાશની હાજરી હોય, સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થ એટલે કે ગ્લુકોઝ એ કાર્બોદિત પદાર્થ છે, તો કાર્બોદિત પદાર્થ બનાવવામાં આવે છે. સિમ્પલ. સૂર્યપ્રકાશની હાજરી, ક્લોરોફિલની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડને ભેગા કરી અને શું બનાવવામાં આવે? કાર્બોદિત પદાર્થ બનાવવામાં આવે છે. હવે એ વસ્તુ કઈ રીતે થાય? તો એ નીચે આપણે લખી શકીએ, ધ્યાન આપજો. તો શું આવશે? અહીંયા પ્રક્રિયા લખવી હોય તો તમે પ્રક્રિયા લખી શકો છો, બરાબર, કે પાણી વત્તા કાર્બન ડાયોક્સાઇડ, બરોબર, અહીંયા લખી દેવાનું ક્લોરોફિલ, અહીંયા સૂર્યપ્રકાશ, બરોબર, અને અહીંયા લખવાનું C6H12O6. હવે દેખો, હવે અહીંયા પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો શું કરવું પડે? તો સૂર્યપ્રકાશ, અહીંયા દેખો કાર્બન 6 છે તો અહીંયા 6 કરવા પડે, હાઇડ્રોજન 12 છે તો 12 કરવા એટલે અહીંયા 6 કરવા પડે. હવે ઓક્સિજન ગણો તો અહીંયા 6 થશે અને અહીંયા 12 થશે, એટલે કેટલા થયા? 6 દુ 12 અને અહીંયા 6 એટલે કેટલા થયા? 18. તો અહીંયા 18 કરવા માટે યાદ રાખજો અહીંયા 6O2. એટલે કે તમે સાંભળ્યું હશે કે વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન શું કરે છે? મુક્ત કરે છે. તો આ પ્રક્રિયા દ્વારા ઓક્સિજન શું થાય છે? મુક્ત થાય છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં છેલ્લે ગ્લુકોઝ તો મળે જ છે, સાથે સાથે આપણને જે જરૂરી ઓક્સિજન છે એ પણ વનસ્પતિ દ્વારા આપણને મળતો હોય છે. તો અહીંયા શું બનાવ્યું? જે આ ગ્લુકોઝ બન્યો એ ગ્લુકોઝને કાર્બોદિત પદાર્થ કહેવાય. તો દેખો, જો તમને આ પ્રક્રિયા આવડતી હોય તો પણ તમને આવડે. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને ગ્લુકોઝ એટલે કે કાર્બોદિત પદાર્થ બનાવવામાં આવે છે.
થઈ ગયું સિમ્પલ. હવે આ જે ગ્લુકોઝ હોય તો વનસ્પતિઓ આ કાર્બોદિત પદાર્થનો ઉપયોગ પોતાના ખોરાક તરીકે કરે છે. વનસ્પતિએ આ જે ગ્લુકોઝ બનાવ્યો એ ગ્લુકોઝનો ઉપયોગ એ પોતાના ખોરાક તરીકે કરશે, બરોબર. અને એમાંથી શું કરશે, અને તેમાંથી ઉર્જા મેળવશે. એ ઉર્જા શેના માટે હોય, તો પોતાની વૃદ્ધિ માટે, મતલબ વનસ્પતિઓ ધીરે ધીરે મોટી થાય છે કે નહીં થતી, તો એના માટે એ લોકોને શું જોવો, ઉર્જા જોવો. એ ઉર્જા એ લોકો જે ખોરાક બનાવે છે કાર્બોદિત પદાર્થ, એમાંથી એ લોકો ઉર્જા મેળવે છે. તો એ રીતે વનસ્પતિઓ, પણ વનસ્પતિઓ ખાલી ચાલીની એ ખાલી શું થાય, એમની વૃદ્ધિ થાય, ચાલી શકતી નથી કે બોલી શકતી નથી. એટલે એ લોકોને ઉર્જા કેવી જોવો, ખાલી શેના માટે વપરાય, મોટા થવા માટે જ. એટલે એમને બીજી કોઈ માટે ઉર્જાની જરૂર છે નહીં. તો એ લોકોને ઉર્જાની જરૂર ખાલી વૃદ્ધિ માટે છે. એટલે જે કાર્બોદિત પદાર્થ બનાવશે એ બધો જ કાર્બોદિત પદાર્થ વપરાઈ જશે નહીં, ઘણો કાર્બોદિત પદાર્થ એમની અંદર રહેશે, બરોબર. તો વધારાના, ધારો કે સિમ્પલ વસ્તુઓ, હું એક રોટલી ખાઉં તો પણ ચાલે, પણ ધારો કે 2 રોટલી કે 3 રોટલી કે 4 રોટલી ખાઈશ તો મને જે ઉર્જા જોવે છે એ મને 2 રોટલીમાંથી મળી જ રહે છે. તો બાકીની જે 2 રોટલીની ઉર્જા હશે એ મારા અંદર શું થશે, સંગ્રહ પામશે. એટલે ધીરે ધીરે શું થશે કે, બરોબર. તો વધારાનો જે ગ્લુકોઝ હોય, વધારાનો ગ્લુકોઝ એ વનસ્પતિમાં, ધ્યાન આપજો, વધારાના ગ્લુકોઝ એ વનસ્પતિમાં સ્ટાર્ચ કણ, કયા સ્વરૂપે, સ્ટાર્ચ કણ અથવા મળકણ સ્વરૂપે સંગ્રહ પામે છે. ધ્યાન આપજો, વધારાનો જે ગ્લુકોઝ હોય એ વનસ્પતિની અંદર સ્ટાર્ચ કણ અથવા શેના સ્વરૂપે, મળકણ સ્વરૂપે, મતલબ ચરબી સ્વરૂપે, મતલબ એની સ્વરૂપે શું પામશે, એની અંદર સંગ્રહ પામશે. જે રીતે આપણા શરીરમાં ચરબી સ્વરૂપે સંગ્રહ પામે, એની અંદર કયા સ્વરૂપે, સ્ટાર્ચ કણ સ્વરૂપે સંગ્રહ પામે છે. તો વનસ્પતિએ જે ખોરાક બનાવ્યો એમાંથી એ ઉર્જા મેળવશે, મતલબ ખોરાકનો ઉપયોગ કરીને ઉર્જા મેળવશે. બાકીનો જે ગ્લુકોઝ હશે એ ગ્લુકોઝ વનસ્પતિમાં કયા સ્વરૂપે સંગ્રહ પામશે, સ્ટાર્ચ કણ અથવા મળકણ સ્વરૂપે સંગ્રહ પામશે, બરોબર. ઓકે, તો આ પતી ગયું. આટલી જ થિયરી છે સ્વયંપોષી. કેટલા મુદ્દા છે તમે જોઈ શકો છો, 5 મુદ્દા છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન, બરોબર. તો એકવાર જોઈ લઈએ આપણે. તો કે શું જ કહેવાય સ્વયંપોષી? પોષણના કેટલા પ્રકાર? તો કે 2, સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષીનો અંદર શું આવે, તો જે સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે એ બધા જ સજીવો સ્વયંપોષી સજીવો કહેવાય. હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થાય, તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર શું થાય, તો સૂર્યપ્રકાશ હોય, ક્લોરોફિલની મદદથી એ લોકો પાણી અને કાર્બન ડાયોક્સાઇડને ભેગા કરી અને શું બનાવો, ગ્લુકોઝ એટલે કે કાર્બોદિત પદાર્થ બનાવે છે. એનું એક સમીકરણ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, પૂછાય છે એટલે યાદ રાખવું જ પડે. બીજું, વનસ્પતિ આ ખોરાકનું શું કરે, તો વનસ્પતિ આ ખોરાકનું પોતાના ખોરાક તરીકે મતલબ ઉપયોગ કરે, અને જે બાકીનો ખોરાક હોય એ ખોરાકના કયા સ્વરૂપે, સ્ટાર્ચ કણ અથવા મળકણ સ્વરૂપે સંગ્રહ. 2 માર્ક્સમાં બહુ જ મસ્ત ક્વેશ્ચન, 5 મુદ્દા લખવાના, કંઈ છે, બરોબર. એટલે એક ક્વેશ્ચન આજે ચલાવું છું, સિમ્પલ છે, સમજી લેજો. કાલે આપણે બીજો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું. તો એક ક્વેશ્ચન વાઇઝ જઈએ છીએ અને એ ક્વેશ્ચન તમે તૈયાર કરી દો એટલે બહુ ઇઝી પડશે. ઓકે, ચલો. તો અને બીજું, ઘરે રહો અને જે વિડીયો નથી જોયા એ જોઈ લો, બરોબર.